બોમ્બે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ 2 પ્રાણીઓનું પોષણ પાઠ તો તમારો પૂરો થઈ ગયો છે અને આજે હું તમારું એનું પુનરાવર્તન કરાવવાની છું. તો પુનરાવર્તનની અંદર મેં કયા ટોપિક લીધેલા છે તો એ કહી દો. એની અંદર નાની નાની મેં વ્યાખ્યા લીધેલી છે અને એ વ્યાખ્યા મેં બોર્ડ ઉપર લખેલી છે. તો આ વ્યાખ્યા છે તમારી નોટબુકની અંદર લખવાની છે અને અત્યારે સાથે સમજતું જવાનું છે. તો શરૂઆત કરી દઈએ કે પહેલું હતું કે પ્રાણીઓનું પોષણ. આ તમારો પાઠ હતો. તો એની અંદર તમે શું ભણેલા હતા કે બધાના પાચન અંગો, પાચન માર્ગ જોયેલા હતા અને એ પ્રમાણેની વ્યાખ્યા જોવાની છે અને તે કઈ રીતે કામ કરે છે તે. તો પેલું છે પાચન. પાચનની વ્યાખ્યા શું કીધી હતી કે જટિલ ઘટકોનું સરળ પદાર્થમાં રૂપાંતર થાય. આ જે રૂપાંતર થવાની પ્રક્રિયા છે એને શું કહેવાય છે? પાચન. તો આ વસ્તુ તમને હવે સમજાઈ ગઈ છે કારણ કે તમે આખો પાઠ ભણી ગયા. તો કઈ રીતે પાચન થતું હતું કે જે જટિલ પદાર્થો છે એની અંદર જુદા જુદા પાચક રસનો સ્ત્રાવ થતો હતો અને એના કારણે પછી એને સરળ પદાર્થમાં રૂપાંતર થતું હતું. તો આ જે પ્રક્રિયા છે જટિલમાંથી સરળ બનવાની, તો આ પ્રક્રિયાને શું કહેવાય? પાચન. એના પછીની વ્યાખ્યા કઈ છે કે પાચન માર્ગ. હવે આ વ્યાખ્યા નથી, આ તો ખાલી એટલું કહેવા માંગે છે કે પાચન માર્ગની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય. તો આ વસ્તુ તમને ક્યારે ઉપયોગી લાગે? કદાચ તમને સ્વાધ્યાયમાં કે તમે કંઈક બુક લખતા હોય, પરીક્ષામાં સવાલ જવાબ પૂછાય તો આ જે નામ લખેલું છે પાચન માર્ગ, તો તમને ખબર પડી જાય કે પાચન માર્ગની અંદર કયા કયા અંગો આવશે. તો પાચન માર્ગની અંદર મુખપું આવે, અન્નનળી છે, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. કોનો પાચન માર્ગ લેવાનો છે? શરૂઆતમાં તમારે જે મનુષ્યનો પાચન માર્ગ આવતો હતો એ જોવાનો છે કે મનુષ્યની અંદર પહેલાં મુખપું આવતી. એના મુખપુઆ દ્વારા તમે શું કરતા હતા કે ખોરાક તમે મુખ દ્વારા જ ગ્રહણ થતો હતો. પછી અન્નનળી, તો અન્નનળીના મારફતે તે જઠર સુધી પહોંચતો હતો. તો એ બીજું આવે છે જઠર. જઠર પછી ક્યાં ખોરાક જતો હતો? નાના આંતરડામાં. નાના આંતરડા પછી મોટા આંતરડા. તો આ જે અંગો છે એ કયો છે? તમારો પાચન માર્ગ છે. કોનો? મનુષ્યનો પાચન માર્ગ છે. એના પછી છે ગ્રંથિ. તો ગ્રંથિ કઈ આવેલી હતી? આપણા મનુષ્યની અંદર ગ્રંથિ જોવાની છે, મનુષ્યના પાચન તંત્રની અંદર. તો એની અંદર 3 પ્રકારની ગ્રંથિ છે. કઈ કઈ? પહેલી એક લાળ ગ્રંથિ હતી. તો લાળ ગ્રંથિ તમને થાય કે ક્યાં આવેલી છે? હવે તમને ખબર ન પડે કે લાળ ગ્રંથિ ક્યાં છે, તો તમારે ફરીવાર તમારા આકૃતિને જોવી પડશે. પાઠની શરૂઆતમાં મનુષ્યનું પાચન તંત્ર આપેલું છે, ત્યાં બધા નામ નિર્દેશન સહિત આકૃતિ છે. તો એકવાર જોઈ લેવાનું કે લાળ ગ્રંથિનું સ્થાન ક્યાં આવેલું છે. પછી છે યકૃત અને ત્રીજું છે સ્વાદુપિંડ. તો આ જે 3 ગ્રંથિ છે. તો ગ્રંથિનું કામ શું હતું કે પાચક રસનો સ્ત્રાવ કરાવવાનો હતો. એના પછી છે અંતઃગ્રહણ. અંતઃગ્રહણ એટલે થોડુંક નામ ઉપરથી ખ્યાલ આવી જાય. અંત એટલે અંદર, ગ્રહણ એટલે કંઈક વસ્તુ આપણે લેવી. તો વ્યાખ્યા પ્રમાણે જોવા જોઈએ કે ખોરાક એ મોં દ્વારા ગ્રહણ કરવાની, એટલે શું થશે કે ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયા. એમાં શરીરની અંદર લેવાની જે ક્રિયા છે એને શું કહેવાય? અંતઃગ્રહણ. આ તમે પોઈન્ટ ક્યાં ભણેલા હતા કે જ્યારે તમે પાચન માર્ગ ભણતા હતા, શરૂઆતમાં તમે ઇન્ટ્રોડક્શન લઈ લીધું હતું. એના પછી જે મુખ અથવા મુખગુહા એ વસ્તુની શરૂઆત થતી હતી ત્યાં જ આ વ્યાખ્યા આવેલી હતી. કઈ હતી કે અંતઃગ્રહણ. અંતઃગ્રહણ એટલે શું? કે તમે મોં દ્વારા જે ખોરાક શરીરની અંદર તમે લ્યો છો એ જે લેવાની ક્રિયા છે એને શું કહેવાય? અંતઃગ્રહણ. એના પછી શું કીધું છે? દાંતના પ્રકાર. હવે અંતઃગ્રહણ વિશે તમે સમજૂતી લઈ લીધી. એના પછીનો એક સ્ટેપ આવ્યો હતો કે દાંતના ગ્રંથ. હવે દાંત છે એ દાંત ક્યાં આવેલા હોય છે? તમારા મુખ ગુહાની અંદર. તો દાંત કેટલા પ્રકારના છે એ વસ્તુ જોવાની. તો હવે તમને ખ્યાલ હશે દાંત એ 4 પ્રકારના છે અને એના તમને કાર્ય પણ ખબર હશે. આપણે એ વસ્તુ આકૃતિ દ્વારા જોઈ હતી. તો એ પહેલાં આપણે ખાલી પ્રકાર જ લખવાના છે એટલે પ્રકારના નામ જ જોઈએ. પેલું છે છેદક દાંત. તો છેદક દાંત છે એનું કામ શું હતું કે કાપવાનું, બચકું ભરવાનું. જેમ કે તમે સફરજન ખાતા હોય, કોઈ ચોકલેટ ખાતા હોય તો એ કોના દાંત વડે ક્રિયા થવાની છે? છેદક દાંત વડે. એના પછી છે રાક્ષી દાંત. તો રાક્ષી દાંત છે ક્યાં આવેલા હોય છે? જે છેદક દાંત હોય કેટલા હોય? 4. ઉપરના જડબામાં 4 હોય અને નીચેના જડબામાં પણ 4 હોય છે. બંને આગળની સાઈડ હોય છે. તો એ છેદક દાંત પૂરા થાય પછી એની બાજુમાં એક રાક્ષી દાંત આવેલા હોય છે. તો રાક્ષી દાંતનું કાર્ય શું હતું કે રાક્ષી દાંત છે એ ચીરવા માટે, ફાડવા માટે ઉપયોગી છે. તો એમાં મેં તમને એક શેરડીનું ઉદાહરણ આપેલું હતું કે તમે શેરડીની જે છાલ ઉખેડવાના છો એમાં કયા દાંતનો ઉપયોગ થશે? રાક્ષી દાંતનો. એના પછી છે અગ્રદાંત. રાક્ષી દાંત છે બંનેના જડબામાં, એટલે ઉપરનું જડબું અને નીચેનું જડબું, એમાં એક દાંત બંને સાઈડ આવેલા હોય છે. રાક્ષી દાંત પછીની જે 2 દાંત હશે કઈ છે? અગ્રદાંત હશે.
એના પછી આ બાજુ બંને સાઈડ અગ્રદાઢ આવેલી હોય છે, ઉપરના છાડવામાં બંને અગ્રદાઢ આવેલી હોય છે. તો એનું કામ શું હતું કે તમે જે ખોરાક ખાઓ છો એને ભરડવા માટે, દળવા માટે ઉપયોગી છે. એના પછી છેલ્લો પ્રકાર છે કયો છે ખાલી દાઢ. તો એ છેલ્લે છે એ છેલ્લી 3 દાઢ હોય, બંને સાઈડ 3 દાઢ હશે, પછી ઉપરના જડબામાં પણ 3 દાઢ હશે. એ શું છે દાઢ. તો એનું કાર્ય શું છે કે એનું પણ ચાવવાનું, ભરડવાનું કાર્ય છે. જેવું નામ છે એવું જ એનું અહીંયા કામ છે. હવે એના પછી આગળ જોઈએ આપણે. પૂરી થાય પછી આપણે થોડુંક જીભ વિશે ભણેલા. મુખગુહામાં શું આવેલી હોય છે? જીભ આવેલી છે. તો જીભની અંદર મેં ત્યારે કીધેલું હતું કે હાડકું નથી. એના કારણે શું થવાનું છે કે જીભ છે ગમે ત્યાં વળી શકવાની છે, માસલ અંગ છે. તો એની અંદર એ રીતે કઈ વસ્તુ આવેલી છે? તો એનું મહત્વનું કાર્ય તો એક રસાંકુરો હતા. રસાંકુરો દ્વારા શું થતું હતું એ વસ્તુ આપણે જોઈ લીધી. તો એની અંદર સ્વાદ અંકુરો આવેલા છે. એટલે બીજું નામ અહીં શું કીધેલું છે કે રસાંકુરો. હવે રસાંકુરો શબ્દ છે તમે આખો પાઠ ભણી લો એટલે તમને કન્ફ્યુઝન થાય કે રસાંકુરો તમારે 2 જગ્યાએ આવે છે. કઈ 2 જગ્યાએ? એક તો જીભની અંદર એ રસાંકુરો શબ્દ આવે છે. પછી તમે નાનું આંતરડું ભણાવ્યા તો નાના આંતરડાની જે દિવાલ છે ત્યાં રસાંકુરો શબ્દ આવે છે. તો તમને પરીક્ષામાં પૂછાય તો કન્ફ્યુઝન થાય. તો તમારે છે ને યાદ રાખવાનું કે રસાંકુરો પૂછે તો એની આગળ તમને ચોખવટ કરીને આપી દીધેલું છે કે જીભમાં રસાંકુરો પૂછેલા છે કે નાના આંતરડાની અંદર રસાંકુરો પૂછેલા છે. જો જીભની અંદર રસાંકુરો પૂછે તો તમને ખબર પડી જાય કે એનું કાર્ય શું છે? સ્વાદ પારખવાનું. તો જીભમાં જે રસાંકુરો આવેલા છે સ્વાદ પારખવાનું કાર્ય કરે છે. તો અહીંયા જે મેં લખેલું છે કદાચ પૂછે તો તમે આ ડાયરેક્ટ લખી શકો છો. તો જે સ્વાદ છે કયા સ્વાદ? તો આપણે કયા સ્વાદ વિશે ભણેલા હતા કે તીખો સ્વાદ, ગળ્યો, ખાટો, ખારો. તો આ બધા જે સ્વાદ છે એના માટે રસાંકુરોની રચના આવેલી હોય છે. ક્યાં રચના આવેલી છે? જીભની ઉપર. તો એ તમે જે આકૃતિ આપેલી છે ચોપડીની અંદર, તો આકૃતિમાં તમારે જોવાનું છે. જુદી જુદી જગ્યાએ અલગ અલગ સ્વાદ પારખવાની ક્ષમતા છે. એમાં તમે જે આકૃતિ આપેલી છે એમાં કંઈ વસ્તુ કીધેલી નથી કે ક્યાં ગળ્યો સ્વાદ તમે પારખી શકો છો, કઈ જગ્યાએ ખાટો સ્વાદ પારખી શકો છો. એના માટે મેં બોર્ડ ઉપર ત્યારે આકૃતિ દોરેલી હતી. એમાં જે મેં નામકરણ કરેલું હતું તે જોઈને તમારે ફરીવાર કરી દેવાનું છે જો ન કર્યું હોય તો. એના પછી જોઈએ કે જઠર. તો જઠર કોના પછીનું અંગ હતું કે તમારો ખોરાક છે મોં વાટે લેવાઈ ગયો છે, અન્નનળીમાંથી પસાર થઈ ગયો અને પછી જઠરની અંદર આવવાનો છે. તો જઠર છે એ પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ કીધેલો છે. હવે તમે આખું પાચન તંત્ર ભણી ગયા, મનુષ્યનું પાચન તંત્ર અને જે ઘાસ ચરતા હતા પ્રાણીઓ એનું પાચન તંત્ર. તો એની અંદરથી સાવ અલગથી સવાલ પૂછે કે સૌથી મોટો પાચન માર્ગ છે એ કયો અંગ ગણાય છે? તો અંગ તરીકે તમારે જઠર લખવાનું છે. જઠર સિવાય કોઈ પહોળો ભાગ નથી. બરોબર? આ તમારે MCQમાં પૂછાઈ જાય અથવા ખરા ખોટા હોય એમાં પૂછાય, એક માર્કનો સવાલ હોય તો એમાંય પૂછાઈ શકે છે. એના પછી કીધેલું છે કે જઠરની અંદરની દિવાલ નીચેનો સ્ત્રાવ કરે છે. હવે જઠરની અંદરની હવે તમે જઠર વિશે થોડું ઘણું ભણી ગયા કે યુવાકાર હોય છે, એની અંદર જુદા જુદા સ્ત્રાવો થાય છે અને એના લીધે ખોરાક કઈ રીતે પાચન થવાનો છે બધી ક્રિયા તમે જોઈ હતી. તો અહીંયા તમને એમ કીધું હોય કે જઠરની અંદરની દિવાલ શેનો સ્ત્રાવ થાય છે? કઈ 3 વસ્તુ છે? તો પહેલાં જોયું કે જઠરની અંદરની દિવાલ છે ને શ્લેષ્મથી આવૃત હોય છે. પહેલી શ્લેષ્મ એટલે ત્યાં મેં કીધું કે ચીકણું પ્રવાહી હશે એટલે શું રક્ષણ આપતું હશે એવું શ્લેષ્મનું અંદરની દિવાલમાં આવરણ હોય છે. બીજું છે હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ અને તમે આવી રીતે HCl પણ લખી શકો છો. હવે આનું કાર્ય શું છે? કેમ આપણા શરીરમાં એસિડ હોય છે? હવે તમારા જઠરની અંદર આ વસ્તુ જોવાની છે. જઠરની અંદર એસિડ છે શું કાર્ય કરે છે? તમે જે ખોરાક ખાધેલો છે એની અંદર જો બેક્ટેરિયા હાજર છે એવા હાનિકારક બેક્ટેરિયા તો ત્યાં જે મરી જશે એટલે શું એને મારવાનું કાર્ય કરે છે. કોણ? હાઇડ્રોક્લોરિક એસિડ. હવે એના પછીનું ત્રીજું છે પાચક રસ. હવે પાચક રસ હવે તમને ખ્યાલ જ હશે પાચક રસનું કાર્ય શું છે? પાચન કરવાનું. શેનું પાચન કરવાનું છે? કે જે તમે ખોરાક ખાધેલો છે એનું. પણ જઠરની અંદર સ્પેશિયલ એનું કામ શું છે કે તમારી જઠરની અંદર જો પ્રોટીન એટલે ઘટક તત્વમાં તમે જે ખોરાક લીધેલો છે જો પ્રોટીન હશે તો એનું પાચક રસ દ્વારા વિઘટન થઈ જવાનું છે. તો પ્રોટીનનું પાચન થશે તો શું બનવાનું છે કે એમિનો એસિડ. હવે તમને થોડો ખ્યાલ આવી ગયો છે કે પ્રોટીન એ જટિલ સ્વરૂપ છે અને એમિનો એસિડ એ સરળ સ્વરૂપ છે. તો જે પાચક રસનો સ્ત્રાવ થશે જઠરની અંદર તો શું થવાનું છે કે તમે જે ખોરાક લીધો છે પાચક રસનો સ્ત્રાવ થયો જઠરની અંદર જો પ્રોટીન હશે એનું પાચન થઈ જશે એટલે પ્રોટીન છે એ સરળમાં રૂપાંતર પામશે. સરળમાં એટલે કે એમિનો એસિડમાં. એટલે આ વસ્તુ તમારે ક્લિયર થઈ ગઈ.
એના પછી શું જોવાનું છે કે નાનું આંતરડું અને મોટું આંતરડું, તો એ બે કઈ રીતે અલગ છે, તો એ તમે એની લંબાઈ પ્રમાણે જાઓ તો અલગ છે. કઈ રીતે તમે નાનું આંતરડું સમજો તો નાનું આંતરડું તમને લાગે લખ્યું છે નાનું, પણ રિયલમાં શું હોય છે મોટું, કારણ કે એની લંબાઈ વધારે હોય છે. કેટલી? 7.5 મીટર. આની લંબાઈ, બંનેની લંબાઈ આડાવડી ન થઈ જાય છે, ખાસ ધ્યાન રાખવાનું. નાનું આંતરડું છે એ ખરેખરમાં મોટું હોય છે, લંબાઈ કેટલી? 7.5 મીટર. અને મોટું આંતરડું છે એની લંબાઈ કેટલી હશે? 1.5 મીટર. હવે મોટા આંતરડાની લંબાઈ અહીંયા નાની છે એટલે કે ઓછી છે, અને નાના આંતરડાની લંબાઈ કેવી છે? વધારે છે. હવે આગળ વધીએ. એમાં લખ્યું છે કે નાના આંતરડાના રસાંકુરો. હવે બીજી વાર શબ્દ આવ્યો. પહેલા જે રસાંકુરો હતા એ કયા હતા? કે જીભની સપાટી ઉપર જે આવેલા હતા એ રસાંકુરો હતા. અને અહીંયા કયા આવેલા છે? કે નાનું આંતરડું છે ત્યાં રસાંકુરો આવેલા છે. તો કઈ જગ્યાએ રસાંકુરો હોવાના? કે નાના આંતરડાની જે અંદરની દિવાલ હશે, અંદરની દિવાલમાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે, એને રસાંકુરો કહેવાય છે. તો એ રસાંકુરોનું કાર્ય શું છે? કે પેલું તો પાચન થઈ જવાનું છે, કારણ કે નાના આંતરડાની અંદર પણ જે બચી ગયેલો અડધો થોડો પાચિત ખોરાક હશે, પાચક રસ દ્વારા રસનો સ્ત્રાવ થશે, અને એ શું કરવું? એ સ્ત્રાવના કારણે જે ખોરાક હશે એનું પાચન થઈ જાય, સંપૂર્ણ રીતે પાચન થઈ જવાનું છે. પછી શું થવાનું છે કે જે નાના આંતરડાની દિવાલમાં જે રસાંકુરો છે એનું જે ખોરાક હશે, એટલે કે ખોરાક એ સરળ સ્વરૂપમાં આવી ગયો છે. કેમ? કારણ કે પાચન રસ દ્વારા શું થવાનું છે કે પાચક રસો દ્વારા તમારો ખોરાક જટિલ હશે એ સરળમાં રૂપાંતર પામી ગયો છે. પછી ખોરાક ક્યાં જવાનો છે? ખોરાકનું શું કામ છે? બરોબર. હવે ખોરાક તો ત્યાં પહોંચી ગયો છે, એના પછી શોષણ થવાની ક્રિયા થશે. ખાલી નાના આંતરડાની અંદર જ શોષણ થાય છે, બીજા કોઈ અંગમાં શોષણ નથી થતું. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે નાનું આંતરડું છે ત્યાં શોષણ થવાનું છે, બીજે બધે પાચનની ક્રિયા થશે, ખાલી નાના આંતરડામાં શોષણની ક્રિયા થશે. તો કોના દ્વારા? કે રસાંકુરો દ્વારા. તો એનું શું કીધું છે કે પાચિત ખોરાકની શોષણ સપાટી વધારે છે. હવે ખોરાક તો પાચન થઈ ગયો છે, પછી શું કે રસાંકુરો દ્વારા એની શોષણ સપાટી વધારશે. શોષણ સપાટી જેટલી વધારે છે એટલું શોષણ ઝડપથી થશે, એટલે એનું કાર્ય શું છે? શોષણ થવાનું. બરોબર. તમારું જે ખોરાક છે એનું શોષણ થશે. એના પછી આપેલું છે આમાશય. હવે આમાશય શબ્દ છે એ તો મનુષ્યના પાચન તંત્રમાં આવવાનો જ નથી, કારણ કે આમાશય શબ્દ એ પ્રાણીઓમાં હાજર હોય છે, પ્રાણીઓના પાચન તંત્રમાં આવેલો છે, આપણા પાચન તંત્રમાં નથી. અહીંથી સાવ ટોપિક અલગ પડી જાય છે. તો કઈ રીતે આમાશય છે એ કેવું કાર્ય કરે છે? જેમ આપણું જઠર કામ કરે છે, જઠરની અંદર ખોરાક આવે છે, પાચક રસો ભળે છે, પછી આગળ ધકેલી દે છે, તો સેમ અહીંયા એવું જ કાર્ય છે કે આમાશયમાં ખોરાક જવાનો છે. પણ આમાશય છે એ જઠરનો એક ભાગ છે, ખુદ જઠર નથી, ખાલી જઠરનો એક ભાગ છે. ત્યાં શું થવાનું છે? ખોરાકનો સંગ્રહ. કેવો ખોરાક હશે? તો અર્ધપાચિત ખોરાક હશે. અર્ધપાચિત એટલે શું? અડધો જ પચેલો છે, હજી અડધો પચવાનો બાકી હશે. કેમ? કે તમને ખબર હશે ત્યારે મેં કીધેલું કે ઘાસ ખાતા પ્રાણીઓ એ શું કરે કે ઘાસ તો મોં દ્વારા ખાઈ લીધેલું, એટલે ખાઈને થોડુંક ગળવાની ક્રિયા કરશે, અમુક લોકો થોડુંક ચાવશે, પછી અન્નનળીના મારફતે આમાશયમાં આવશે. આમાશયમાં આવે પછી પાછું નાના નાના ગોળો સ્વરૂપે મોં તરફ આગળ વધશે, એટલે મોંમાં જતી રહે અને પછી ત્યાં વાગોળવાની ક્રિયા થશે, એટલે શું? નિરાતે ચાવવાની ક્રિયા કરશે. પછી તે ફરીવાર જઠરમાં આવશે ને નાના આંતરડા અને મોટા આંતરડામાં જશે. તો આપણી જેવી જ ક્રિયા છે, પણ થોડીક અલગ છે. મોંમાં પાછો ખોરાક આવે છે, ફરીવાર ચાવે છે, અને જ્યારે આપણે શું કરીએ છીએ? ખાલી એકવાર ચાવવાની ક્રિયા કરે છે, પછી આ મોંમાં આવતો નથી. હવે એના પછી જોઈએ કે અધ્યાંત્ર. અધ્યાંત્ર શબ્દ છે એ બંનેમાં હાજર હોય છે. તમારી જે ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે નાનું આંતરડું મોટું આંતરડું, ત્યાં અધ્યાંત્ર નામ નથી આપેલું. જ્યારે મેં આકૃતિ દોરાવેલી હતી ત્યાં મેં અધ્યાંત્ર નામ લખેલું હતું. એટલે આ તમારે નામ મનુષ્યના પાચન તંત્રની અંદર જાણકારી માટે છે, કારણ કે તમારી ચોપડીમાં નથી આપેલું. પણ જ્યારે પ્રાણીઓનું તમે પાચન તંત્ર જોવા જાઓ છો, આપણે જોયું ઘાસ ખાતા પ્રાણીનું પાચન તંત્ર, એમાં નામ આપેલું છે. તો તમારે ભણવું પડશે. તો એમાં કઈ રીતે છે કે વાગોળનારા પ્રાણીઓ, બધા પ્રાણીઓને ખાલી જે વાગોળનારા પ્રાણીઓ છે એમાં શું હોય કે નાનું આંતરડું અને મોટું આંતરડું છે એની વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, એટલે બંનેનો જોડતો ભાગ થશે. નાનું આંતરડું અને મોટું આંતરડું બંને જે જોડતો ભાગ છે, કોથળી જેવી રચના હશે, એને અધ્યાંત્ર કીધેલું છે. તો મનુષ્યની અંદર કઈ રીતે હોય છે? તો મનુષ્યની અંદર એવી જ રીતે હોય છે કે નાનું આંતરડું જ્યાં પૂરું થાય પછી મોટા આંતરડાની શરૂઆત થવાની છે, જે વચ્ચેનો ભાગ જોડતો ભાગ હશે એને શું કહેવાય? અધ્યાંત્ર. પણ તમે અહીંયા પ્રાણીની વાત કરો તો પ્રાણીની અંદર અલગ વ્યાખ્યા પડે કે
એમાં શું હોય કે વાગોળાના પ્રાણીઓ છે એમાં નાના આંતરડો અને મોટા આંતરડાની વચ્ચેનો કોથળી જેવો ભાગ છે. તો આ ઉલ્લેખ કરવો તમારે જરૂરી છે. કોથળી જેવો ભાગ એટલે કે કોથળી જેવી રચના હોય એને શું કહેવાય છે? અધ્યાંત્ર. એના પછી આપણે જોઈએ કે અમીબા. તો અમીબા છે એ શું છે? સૂક્ષ્મ જીવ છે. જ્યારે આપણે તો સૂક્ષ્મ જીવ ન કહેવાય, કારણ કે આપણે નાની આંખે નહીં, આપણે તો બધું ગમે ખાલી નાની આંખો તો વ્યવસ્થિત દેખાઈ જતા હોય, અને જ્યારે અમીબા જોઈ નાની આંખે ન દેખાતા હોય, એકદમ સૂક્ષ્મ જીવ છે. એટલે શું, એને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડતી હોય છે. કોઈનો આધાર લેવો પડે છે, અથવા બિલોરી કાચ લો, માઇક્રોસ્કોપ લો, ત્યારે તમે જોઈ શકો છો. એટલે એને સૂક્ષ્મ જીવ કીધેલું છે. જે મનુષ્યમાન પ્રાણીમાં પાચન તંત્ર છે, પાચનની ક્રિયા થાય છે, તો એ સૂક્ષ્મ જીવમાં થાય છે કે નહીં? એટલે તમે ખાલી એક ઉદાહરણ સ્વરૂપે છેલ્લો પોઈન્ટ આપેલો છે, પાઠની અંતમાં આવેલો છે તે. અને એની અંદર આપણે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા જોઈ હતી, પાચન થવાની ક્રિયા જોઈ હતી, બરોબર? તો અમીબાની અંદર બીજું શું જોયેલું હતું કે ખોટા પગ. ખોટા પગ એટલે શું થાય કે ખાલી પગ હોય નહીં, ખરેખરમાં પગ નથી હોતા, પણ પગ જેવો આકાર ધારણ કરે છે, એટલે એને ખોટા પગ નામ દેવામાં આવેલું છે. તો ખોટા પગનું કાર્ય શું હતું? કે હલનચલન કરવાનું, અને બીજું ખોરાક પકડવાની ક્રિયામાં. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, હલનચલન કરવું છે, ફરવું છે. તો અમીબા કોના દ્વારા ફરશે? એની અંદર તો આપણે જેમ પગ નથી આવેલા, પણ એની અંદર ખોટા પગ એટલે એ વસ્તુ નિર્માણ થવાની ક્રિયા હોય છે. એટલે શું, એમાં નાના આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે. તે પ્રવર્ધોને શું કીધું છે? ખોટા પગ. એના દ્વારા તે હલનચલન કરશે. અને બીજું શું કામ કરવાનું છે? કે ખોરાક પકડવાની ક્રિયા. તો ખોરાક કઈ રીતે પકડે છે? આપણે ગયા લેક્ચરના વિડીયોમાં જોયું હતું કે તેના ખોટા પગ દ્વારા શું કરશે? ખોરાકને ચારે બાજુથી જકડી રાખશે, વચ્ચે લઈ ફસાવી લેશે ખોટા પગ દ્વારા. પછી અમીબા એના કોષ્ઠ સ્તરને તોડશે, પછી અંદર જતો રહેશે. પછી ખોરાકનું કણ ક્યાં જવાનું છે? અન્નધાનીમાં જવાનું છે. અન્નધાનીમાં જઈ પછી શું થવાનું છે? એની અંદર જુદા જુદા પાચક રસનો સ્ત્રાવ થશે, પછીનું શોષણ થશે, અને આવી રીતે પોષણ મેળવવાની ક્રિયા કરશે. તો જેમ મનુષ્યને આખું પાચન તંત્ર હોય છે, તો અમીબા છે એક સૂક્ષ્મ જીવ છે, તો એની અંદર પાચન તંત્ર નથી હોતું, ખાલી અન્નધાનીની રચના. અન્નધાનીને બીજા શબ્દોમાં શું કહેવાય? કે રસધાની. રસધાનીની રચના હોય છે, એના કારણે તે પોષણ મેળવતું હોય છે અને શોષણની ક્રિયા કરતું હોય છે. એના પછી જોઈએ કે રસધાની. તો આપણે જોઈએ કે રસધાની શું કરશે? કે પાચક રસ દ્વારા ખોરાકને સરળ પદાર્થમાં રૂપાંતર પામશે. હવે પાચક રસ એટલે આ શબ્દ તો તમને ખબર પડી જ ગઈ છે. મનુષ્યમાં, પ્રાણી બધામાં પાચક રસો હોય છે. તો એવી જ રીતે અમીબામાં પણ પાચક રસો હોય છે. ક્યાં હોય છે? એની હાજરી, બધેની હાજરી અલગ અલગ હોય છે અને અલગ અલગ કાર્ય હોય છે. તો આ વસ્તુ આડાવડી ન થાય છે, ખાસ ધ્યાન રાખવાનું કે અમીબામાં જે રસધાની એટલે કે અન્નધાની કીધેલી છે, એની અંદર પાચક રસો આવેલા હોય છે. એનું કાર્ય શું છે? ખોરાકને સરળ સ્વરૂપમાં રૂપાંતર પામે. સરળ સ્વરૂપમાં કઈ રીતે? કારણ કે અમીબાએ જે ખોરાક ગ્રહણ કરેલો છે એ જટિલ હશે, તો પાચક રસ દ્વારા એ સરળમાં રૂપાંતર પામશે. પછી શું કરશે? ખોરાકનું શોષણ કરશે, કારણ કે ખોરાકનું શોષણ કરવાની જરૂર છે. જો એ શોષણ નહીં કરે તો એનું વૃદ્ધિ કઈ રીતે કરશે, બહુગુણન કઈ રીતે કરશે, એનું બંધારણ કઈ રીતે ઘટશે? આટલા માટે શોષણ પદ્ધતિ જરૂરી છે. કોના માટે? અમીબા માટે. તો આ બધી વસ્તુ ક્યાં થવાની છે? રસધાનીની અંદર. કોની રસધાની? અમીબાની રસધાની. હવે અહીંયા તમારો પાઠ પૂરો થઈ જાય છે. પછી જે વસ્તુ છે આપણે લખેલી છે, એ ગ્રંથિના નામ લખેલા છે. એ ગ્રંથિ કોનો સ્ત્રાવ કરે છે, કોનું વિઘટન કરે છે, એ વસ્તુ આપણે જોવાની છે. તો પહેલી મેં લખેલી છે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ લખીશ એટલે તમને તરત જ ખ્યાલ આવશે લાળ ગ્રંથિમાંથી કોનો સ્ત્રાવ થશે? લાળનો સ્ત્રાવ થવાનો છે. લાળ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? આપણે જીભની નીચે આવેલી હોય છે, બરોબર? તમારે ન ખબર પડતા આકૃતિમાં એકવાર જોઈ લેવાનું. હવે લાળ ગ્રંથિ લાળનો સ્ત્રાવ કરશે, તો લાળના સ્ત્રાવ દ્વારા શું થવાનું છે? તમારા ખોરાકની અંદર કાર્બોદિત હશે. કાર્બોદિત એટલે ઉદાહરણ તરીકે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ. તો એનું વિઘટન કરીને શર્કરામાં રૂપાંતર પામશે. સરળ શર્કરા એટલે કેવી શર્કરા થશે? ગ્લુકોઝ. એ સરળ શર્કરા છે. અને જ્યારે સ્ટાર્ચ એ જટિલ શર્કરા છે. તો અહીંયા તમે સ્ટાર્ચ એટલે જટિલ શર્કરાને કાર્બોદિત નામ આપેલું છે. તો કાર્બોદિત એક નામ છે, એની અંદર સેલ્યુલોઝ આવે, સ્ટાર્ચ આવે, બધા કાર્બોદિતના પ્રકાર છે. આ પ્રકારના કાર્બોદિત હોય છે. એને સરળમાં રૂપાંતર તમે, સરળ એટલે કે એને ગ્લુકોઝમાં બનાવે, ફ્રુક્ટોઝમાં બનાવે. અહીંયા ખાલી તમારે ગ્લુકોઝના નામનો જ ઉલ્લેખ છે, એટલે તમારે સરળ શર્કરામાં ગ્લુકોઝ ઉદાહરણ જ યાદ રાખવાનું છે. બરોબર? ગ્લુકોઝ એક યાદ રાખવાનું છે. તો સેલ્યુલોઝ શબ્દ છે ક્યાં આવેલો છે?
આપણે તો મનુષ્ય તો સેલ્યુલોઝનું પાચન નથી કરતું. કેમ? કારણ કે સેલ્યુલોઝનું પાચન ખાલી ઘાસ ખાતા પ્રાણીઓ હોય અથવા કોઈ પણ એવા પ્રાણી હોય, પ્રાણીની અંદર સેલ્યુલોઝનું પાચન થાય. કારણ કે પ્રાણીના જે આંતરડા હોય એની અંદર બેક્ટેરિયાની હાજરી હોય. આપણા મનુષ્યમાં એવા બેક્ટેરિયા નથી હોતા, ખાલી પ્રાણીના આંતરડામાં જ બેક્ટેરિયા હોય છે, એ જ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે. તો અહીંયા શું થશે કે સેલ્યુલોઝ હાજરી છે તો આપણે મેં ત્યારે કીધું કે તમે પાલકની ભાજી ખાઓ, મેથીની ભાજી ખાઓ તો એક પ્રકારની વનસ્પતિ છે એની અંદર સેલ્યુલોઝ હાજર છે. તો શું થશે, આપણે એને નાના સ્વરૂપમાં રૂપાંતર કરી શકશું પણ પાચન નહીં થાય. પાચન કોની અંદર થવાનું છે? ખાલી પ્રાણીની અંદર જ. તો ખાલી સેલ્યુલોઝ છે એ ઉદાહરણ માટે જ આપેલું છે. કેના ઉદાહરણ માટે? ખાલી કાર્બોદિત. કાર્બોદિતની અંદર સ્ટાર્ચે આવે અને સેલ્યુલોઝે આવે, પણ એ જટિલ સ્વરૂપ છે. સરળ સ્વરૂપ એટલે કયું થયું? ખાલી ગ્લુકોઝ, સરળ શર્કરા. અને એના પછી જોઈએ કે પિત્તાશય. પિત્તાશય છે ક્યાં આવેલું હતું? જે યકૃત હતું, યકૃત દોરેલું છે એની ઉપર પિત્તાશયની રચના હતી. પિત્તાશય છે એમાંથી શેનો સ્ત્રાવ થતો હતો? તો પિત્તરસનો. તો પિત્તરસનો સ્ત્રાવ થાય ખોરાકની અંદર, તો ખોરાકનું શું થવાનું છે? તો ખોરાકની અંદર કયા પ્રકારનો ખોરાક? કારણ કે ખોરાકની અંદર ઘણા બધા ઘટક તત્વો હોય તો અલગ અલગ ઘટક તત્વો પ્રમાણે એનું છૂટવાનું છે. તો અહીંયા છે તમને ચરબી આપેલું છે. તમારા ખોરાકની અંદર ચરબી હશે તો એનું વિઘટન થશે. કઈ રીતે? એનું ફેટી એસિડ અને ગ્લિસરોલ. ચરબી હશે તો એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં વિઘટન થશે, તેમાં રૂપાંતર પામશે. ચરબી એ જટિલ સ્વરૂપ છે, ફેટી એસિડ અને ગ્લિસરોલ એ તમારું સરળ સ્વરૂપ છે. તો આપણે ચરબીના ઉદાહરણ જોઈ લે તો કે તેલ છે, માખણ છે, ઘી. તો આટલી વસ્તુ તમે રોજિંદા જીવનમાં ખાતા જ હોય છે, બરોબર. હવે જઠરમાંથી ખોરાક ધીમે ધીમે નાના આંતરડામાં જવાનો છે એટલે પિત્તરસનો સ્ત્રાવ થશે. પિત્તરસનો સ્ત્રાવ થશે એટલે તમારા ખોરાકમાં ચરબી હશે, ચરબી તરીકે શું? તેલ, ઘી કે માખણ હશે, તેનું વિઘટન થઈ જવાનું છે. કઈ રીતે વિઘટન થશે? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. હવે એના પછી છે જઠરના પાચક રસો. હવે જઠરના પાચક રસો એટલે આપણે ત્રણ વસ્તુ એની ભણેલી હતી કે જઠરની અંદરની દિવાલ છે 3 વસ્તુનો સ્ત્રાવ કરે. પેલું હતું શ્લેષ્મ, એની અંદરની તરફ આવેલું હોય છે. પછી હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl છે જે બેક્ટેરિયાને નાશ કરતું હતું. અને ત્રીજું શું મેં કીધું અત્યારે? બીજા પાચક રસો છે. તો પાચક રસો છે એ ખાલી પ્રોટીનનું જ વિઘટન કરે છે. પ્રોટીનનું વિઘટન થાય એટલે શું બને? એમિનો એસિડ. હવે તમે ખોરાકમાં દૂધ ખાતા હોય, ઈંડા ખાતા હોય તો એક પ્રકારનું પ્રોટીન જ છે, કારણ કે એમાંથી તમને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી જતું હોય. તો તમે જે ખોરાક ખાઓ છો જઠરની અંદર આવે તો જઠરની અંદર પાચક રસો રહેલા હોય છે. પાચક રસો શું કરશે? પ્રોટીનનું પાચન કરશે. તો પ્રોટીનનું પાચન કરશે તો પ્રોટીન એ જટિલ સ્વરૂપ છે, એનું સરળ સ્વરૂપ શું થાય? એમિનો એસિડ. રેડી? એના પછી છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ છે એની રચના ક્યાં આવેલી હોય છે? તો તમારે એની આકૃતિ જોવી હોય તો સ્વાદુપિંડ જે જઠર હશે એની નીચે આવેલો છે. ક્યાં? જઠરની નીચે. તો સ્વાદુપિંડ છે હવે એ પ્રકારની ગ્રંથિ છે. તો સ્વાદુપિંડ શું રિલીઝ કરશે? શેનો સ્ત્રાવ કરશે? તો સ્વાદુરસનો. સ્વાદુરસનો સ્ત્રાવ કરશે તો એના પર કોનું વિઘટન થવાનું છે? કયા જટિલ પદાર્થોનું સરળમાં રૂપાંતર થવાનું છે? તો સ્વાદુરસનો સ્ત્રાવ થશે તો કાર્બોદિત હશે તો એનું ગ્લુકોઝમાં રૂપાંતર થઈ જશે. ગ્લુકોઝ એ સરળ સ્વરૂપ થયો હોય, તમને ખ્યાલ આવી ગયો. પછી ચરબી છે, જો તમારા ખોરાકની અંદર ચરબી હશે, સ્વાદુરસનો સ્ત્રાવ થશે તો ચરબીનું ફેટી એસિડ એ ગ્લિસરોલમાં રૂપાંતર થઈ જશે. જો તમારા ખોરાકની અંદર પ્રોટીન હશે તો સ્વાદુરસ દ્વારા એનું એમિનો એસિડમાં રૂપાંતર થશે. આવી રીતે સ્વાદુરસ છે એ આ જટિલ પદાર્થો જેવા કે કાર્બોદિત છે, ચરબી છે અને પ્રોટીન છે, આ બધા જટિલ પદાર્થો હશે તો બધાનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી દેશે. તો આમાંથી તમે ઘણી બધી ખાલી જગ્યા પૂછાય, એવા સવાલ પૂછાય તો બધા નામ પ્રમાણે તમારે યાદ રાખી દેવાનું. જો ફરીવાર જોઈ લે કે લાળ ગ્રંથિ પૂછેલી હોય તો એ કાર્બોદિતનું વિઘટન કરે. પિત્તાશય એમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય તો એ ખાલી ચરબીનું જ વિઘટન કરવાનું કામ કરે. જઠરમાં શું? જઠરની અંદર ખાલી પ્રોટીનનું જ પાચન થવાનું, એટલે કે પ્રોટીનનું જ વિઘટન થવાનું છે. અને જ્યારે સ્વાદુપિંડ પૂછે તો સ્વાદુપિંડની અંદર સ્વાદુરસ દ્વારા આ ત્રણ જટિલ પદાર્થો છે એનું સરળમાં રૂપાંતર થઈ જશે. તો આ તમારા જે પાઠની અંદરના મહત્વના ટોપિક હતા, જે તમને કન્ફ્યુઝન લાગતું હતું એ મેં અત્યારે તમને દૂર કરી દીધું છે. અને તમને કદાચ ખ્યાલ ન આવે તો ફરીવાર વિડીયો જોઈ લેવાનો, બરોબર. હવે આ વસ્તુ છે તમારે બાકી બુકની અંદર એકવાર લખી દેવાની છે. આ પાઠ પૂરો થઈ ગયો છે ને હવે જે હું વર્કશીટ મોકલીશ એ વર્કશીટ તમારે પૂરી કરવાની છે.